તો ફાઇનલી ચારધામ યાત્રાનું પહેલું પગથિયું એટલે કહેવાય કે બુકિંગ પૂરેપૂરું અમારું થઈ ગયું છે. આ મંદિરમાં એવી ખાસિયત છે કે અહીંયા બધા દેવી દેવતાઓના મંદિરો બનેલા છે. બધા દેવી દેવતાઓના દર્શન તમને આ જ એક મંદિરમાં થઈ જશે. તો હેલો દોસ્તો, હર હર મહાદેવ. તો સવારનો તો વ્લોગ આજે ઉતારી નથી થયો કારણ કે સવારથી થોડીક દોડધામ હતી. હોટેલ આપણે ચેન્જ કરી છે. હોટેલ પહેલાં હતી શાંતિકુંજ બાજુ અને અમે આજે હોટેલ ચેન્જ કરી નાખી છે પાછી હરિદ્વારમાં ગુજરાતી આશ્રમમાં આપણે હોટલ રાખી છે. તો સવારના એ હોટલમાં ને એમાં રહી ગયું અને થોડોક થાકી ગયેલા હતા અને માથું દુખતું હતું એટલે પછી વ્લોગ નહોતો ચાલુ કર્યો. તો અત્યારે સાંજના થઈ ગયા છે 6:30 અને અમે પહોંચી ગયા છે અત્યારે ભારત માતાના મંદિરે. તો આ છે આ ભારત માતાનું મંદિર, 7 માળનું ભારત માતાના મંદિર. અંદર અલગ અલગ દેવતાને એવી રીતે છે તો હું તેમના પણ દર્શન કરાવીશ. અને અત્યારે જો અમારા ફોટોગ્રાફિંગ ચાલુ થઈ ગયું છે. ઉદયભાઈ અત્યારે ફોટો પાડી રહ્યા છે શનિભાઈના. અને અમારા હજી એક આવ્યા ક્યાં ગયા કેવલભાઈ કે આર્યા આ બેઠા અહીંયા કેવલભાઈ બેઠા છે. બાકી બધા એ તો આવે છે, અમારો ઓન ધ વે છે. એ આવે એટલે અમે અંદર દર્શન કરવા જઈએ. એટલે આખું ભારત માતામાં કેવી રીતે ભારત માતાના મંદિરમાં કેવી રીતે થાય છે દર્શન છે, કેવા આપણે દેવી દેવતાઓના બધાના દર્શન હું તમને આજે કરાવું છું કેવું. તો ફાઇનલી બધા અહીંયા આવી ગયા છે. અમારા જો 7 જણા બધા અહીંયા આવી ગયા છે. અને અહીંયા છે ને લિફ્ટ માટે ટિકિટ લેવી પડે છે. એનો દર માત્ર ને માત્ર 5 રૂપિયા છે. એ 5 રૂપિયા લઈને ટિકિટ લઈ ગયા. અને અમે અત્યારે જો અંદર એન્ટર થઈ ગયા છે. અને આ છે ભારત માતાનું મંદિર, તમે દર્શન કરી શકો છો. ભારત માતા અને અમારા બધા જો લિફ્ટમાં લાઈને લાગી ગયા છે. તો અત્યારે અમે આવી ગયા ભારત માતાના મંદિરે અને અત્યારે અમે 7મા માળે છે. અહીંયા 7મા માળે શ્રી કૃષ્ણ ભગવાનના બધા રૂપ અહીંયા જોઈ શકો છો. શ્રીનાથજી, રાધાસ્વામી, અહીંયા બધા જ રૂપ અહીંયા જોઈ શકો છો. અને બધા રૂપ અહીંયા બધા ભારત માતાના મંદિરનો 7મો માળ છે. પછી ધીમે ધીમે ઉતરશો એટલે 6ઠ્ઠા માળમાં પણ અલગ અલગ આપણે દેવી દેવતાઓ છે, ત્યાંના પણ આપણે દર્શન કરાવું છું. તો અત્યારે અમે આવી ગયા છે ખંડ 5માં એટલે નીચેનો માળ. અને અહીંયા છે શક્તિ મંદિર. અહીંયા શક્તિ મંદિર અલગ અલગ દેવીઓ, જે બધા દેવી વેદ, ગાયત્રી માતા, ગંગા માતા, આશાપુરા માતા, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, એવી રીતે અલગ અલગ દેવી દેવતાઓ છે. જેમ કે અંબે માતા, પછી કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી માતા, સિદ્ધિ માત્રી, હરસિદ્ધિ માતાજી, મીનાક્ષી, યમુના માતા અને સરસ્વતી માતા. અહીંયા આ ખંડમાં બધી શક્તિ જે આપણી માતાજી કહેવાય બધા અહીંયા રૂપ છે. અને એના નીચે માળમાં જીતા નીચે માળે જઈએ અને જોઈએ આપણે ત્યાંના પણ હું દર્શન કરાવું છું આગળ. હવે અત્યારે અમે આવી ગયા છે 3જા માળે. સંત મંદિરનો 3જો માળ છે. અહીંયા દરેક જે સંત થઈ ગયા છે આપણા ભારતમાં, જે ભારતમાં સંત થઈ ગયા છે એનું મંદિર છે. ગૌતમ બુદ્ધ, જે અંદર નીચે આપણે બધીના વિશે આપ્યું છે, જેમ કે મહાવીરજી, પછી શંકરાચાર્ય ઇન્દ્ર સરસ્વતી, સંત તુલસીદાસ, પછી છે ગુરુ ગોરખનાથજી મહારાજ અને ઉદાસીનાચાર્ય ચંદ્રદેવ, ગુલાબરાવજી, સંત જ્ઞાનેશ્વર, શ્રી રંગવદૂત, શ્રી ગરીબદાસ, અલગ અલગ જે આપણા ભારતના સંત થઈ ગયા છે. શ્રી રામાનંદાચાર્ય, શ્રી શંકરાચાર્ય, જેમ જેમ આપણા અલગ અલગ જે ભારતના સંતો છે એ બધા જ સંતોના દર્શન તમને અહીંયા થઈ જાય. 3જા માળે ભારત માતાના મંદિરનો 3જો માળ છે. વાલ્મીકીજી મહારાજ, સ્વામી દયાનંદજી, સ્વામી વિવેકાનંદ આપણે છે, મહર્ષિ અરવિંદને. આ 3જો માળ જે છે એ પૂરેપૂરો સંત જે આપણે થઈ ગયા છે એનો જ માળ છે. એટલે તમને અહીંયા બધા સંતોના દર્શન અહીંયા એક જ 3જા માળે થઈ જશે. અત્યારે અમે આવી ગયા છે 2જા માળે ખંડ 2 એટલે માતૃ મંદિરનું ખંડ છે. ચાલો અંદર આપણે જઈએ માતૃ મંદિરના અંદર. અહીંયા તમને સંતી જયદેવી, ચમખર, સીતાપુર જે માતાઓ થઈ ગયા છે એ બધી માતાઓના દર્શન તમને અહીંયા થઈ જશે.
જેમ કે સતી મહેન્દ્રી, દેવી અહિલ્યાબાઈ હોલકર, મીરાબાઈ, જે આપણા ભારતના જે માતૃઓ જે થઈ ગયા છે એ બધા જ માતૃઓના દર્શન તમને બીજા માળે ભારત માતાના મંદિરના બીજા માળે બધાના થઈ જશે. અને બધા જ જે મંદિર છે બધાના જ્યાંના સંતો હોય કે જે માતૃ છે બધાના જ નામ નીચે આપેલા છે. એટલે સતી મદાલસા એ બધાના નામ નીચે લખેલા છે, એટલે બધાને જાણકારી મળે કે આ કયા છે. જેમ કે સતી પદ્મિની, સતી કિરણ દેવી, એવી રીતે બધાના લીધેલા છે. આ છે એની બેસિન્ટ, પછી ભગીની નિવેદિતા, આવી રીતે બધા જ અહીંયા બીજા ખંડમાં બધા માતૃઓનું બધાની પ્રતિમા મૂકેલી છે અને તમે એના દર્શન કરી શકો છો. હવે અત્યારે અમે આવી ગયા છે પહેલા માળે એટલે ખંડ 1માં, અને ખંડ 1માં છે ને શૂર મંદિરોનો છે જે આપણા ભારતમાં શૂરવીર થઈ ગયા છે એવા છે આપણા ભારતના, એવા બધા જના પ્રતિમા અહીંયા તમને જોવા મળી જાય. જેમ કે અત્યારે પહેલાં અહીંથી સ્ટાર્ટ થાય છે, જેમ કે મહામના મનમોહન માલવીય, પછી આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાતનો ગૌરવ, પછી વીર સાવરકરજી, સુભાષચંદ્ર બોઝ, બલિરામ હેડગેવર, ગાંધીજી, પછી આપણા મહારાણા પ્રતાપ, મહારાજા અગ્રેસનજી, શિવાજી મહારાજ, રાણી લક્ષ્મીબાઈ, એવી રીતે બધાના તમને અહીંયા પ્રતિમા જોવા મળશે. આપણા શહીદ ભગતસિંહજી મહારાજ, પછી આપણા ચંદ્રશેખર આઝાદજી, ત્યાર પછી હેમકાલિની અને અસફાલ ઉલ્લા, બધા જ માટે અલગ અલગ છે. અને છેલ્લે આપણે નીચે મેં તમને દેખાડ્યું પહેલાં એવી રીતે આપણા ભારત માતાનું મંદિર, આ ભારત માતા આપણા, અને આ નીચે જે છેલ્લેથી તમે શરૂઆત કરશો ત્યારે જ તમને આ મંદિર આપણા દર્શન થઈ જશે ભારત માતાના. અને આ જે તમે લાઈન જોઈ રહ્યા છો એ લિફ્ટની લાઈન છે. લિફ્ટમાં ચડવા માટે પણ લાઈન છે કે લિફ્ટ 7મા માળે તમને લિફ્ટ પહોંચાડે અને પછી તમને ત્યાંથી ધીમે ધીમે નીચે ઉતરો એટલે તમને અલગ અલગ માળમાં અલગ અલગ રીતના દર્શન કરી શકો છો. અને અહીંથી પણ હજી તમે આગળ જવાના છે, તો ક્યાં જવાના છે અત્યારે તો પણ નથી ખબર, એને ઉદયને જ ખબર છે. ઉદય આગળ વહી ગયો છે, તો એ આપણે ક્યાં જવાના છે આગળ તમને એ પણ કહું કે આગળ ક્યાં જઈએ આપણે. તો અત્યારે અમે આવી ગયા છે લાલ માતાના મંદિરે. ભારત માતા મંદિરની બાજુમાં છે આ લાલ માતા મંદિર, તમે જોઈ શકો છો. અને આની ખાસિયત એવી છે કે હવે અમે જ્યાં એન્ટર થાય છે ને તો અહીંયા એક પાણીનો કુંડ છે, ત્યાં તમે પહેલાં પગ ધોવાના. પહેલાં અહીંયા જો અહીંયા પાણી છે તો ત્યાં પહેલાં પગ ધોવાના, પછી તમારે અંદર એન્ટર થવાનું. અને અહીંયા આ લાલ માતાનું મંદિર છે, તમે આમ જોઈ શકો છો. આ લાલ માતાનું મંદિર બહુ મોટું મંદિર છે. અને અમારા મંદિર આ બધા અમે હવે ટાણે પ્રવેશ કરી રહ્યા છે. તો અત્યારે અહીંયા મંદિરમાં પ્રવેશ કર્યો એટલે ઉપર જઈએ એટલે આવી રીતે આખું એનું સ્ટ્રક્ચર આખું બનાવેલું છે. તમે જોઈ શકો છો આ મંદિરમાં, શ્રી લાલ મંદિરમાં આ ગંગા માતા, હર હર મહાદેવ, અને અહીંયા આખું ટોટલી હનુમાનજી મહારાજ, ગૌ માતા, બધું અહીંયા આખું નાનકડું એવું એક સ્ટ્રક્ચર નાનું મસ્ત એવું બનાવેલું છે. એ તમે આમ આખું જોવો ને તો બહુ મસ્ત લાગે એવું છે લાલ માતા મંદિરમાં. અહીંયા એવું છે, અહીંયા ગુફા છે, એમાં એને આવી રીતે છે ને ધીમે ધીમે જવું પડે, એમાં અમારા ધીમે ધીમે આવે છે અને આગળ અમે જઈએ છીએ. આ જો તમે જોઈ શકો ગુફા, આવી રીતે ગુફામાં જવાનું અને પાછી ઉપર સીડી આવી ગઈ. એટલી નાનકડી ગુફા છે ને ઉપર સીડી છે, ધીમે ધીમે ઉપર જઈ શકો છો લાલ માતાના મંદિર પાસે. અને આ ગુફા છે શોર્ટકટ, બાકી બધા જો અમારા સીડીથી આવે છે, આ બધા સીડીથી આવે છે અને અમે ગુફામાંથી આવી ગયા છે. અમે ગુફાના અંદરમાંથી આવ્યા, અમે એડવેન્ચર કરતા આવ્યા છે. તો ઉપર આવ્યા એટલે મહાગૌરી દેવી માતાજીનો, પછી સિદ્ધિદાત્રીમાં, એવી રીતે આગળ મંદિર આવે છે. નાના ચંદ્રઘટામાં એવી રીતે આગળ બધા દેવી દેવતાઓનું મંદિર ધીમે ધીમે આવે છે. અને આ છે શૈલપુત્રીમાં, અને આપણા જે કહેવાય ને કે વીર હનુમાના એ ઉપર અહીંયા બેઠા છે. જો આ માડું દેખાતું, થોડું ઘણું દેખાતું છે, પણ બજરંગ બલી આપણા ઓલામાં છે. અને આ અર્જુનનો રથ, શ્રી કૃષ્ણ પાર્થ એ અત્યારે છે.
અને અમે અત્યારે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે જોરી. અત્યારે અમે બીજી ગુફામાં આવી ગયા છે, જે કંઈક આવી ગુફા છે, પણ આમાં ચાલીને આરામથી જઈ શકો છો. અમારા કરણભાઈ ને અમારા બધા જો પાછળ પાછળ આવે છે. ધીમે ધીમે અમે આગળ વધી રહ્યા છે ગુફામાં. હા જો નાનું હા કૃત્રિમ રીતે બનેલી ગુફા છે, પણ આમ ઓડી નથી. એમ કૃત્રિમ આપણે જે માણસ દ્વારા બનાવેલી ગુફા છે. અને આ છે માતા વૈષ્ણો દેવી લાલ માતા મંદિર. જય માતાજી. આ છે કેદારનાથજી, જ્યાં અમે ટૂંક સમયમાં જવાના છે. કેદારનાથજી ત્યાં જશું અને આગળ આગળ જેમ વધતા જાય છે. આ મંદિરમાં એવી ખાસિયત છે કે અહીંયા બધા દેવી દેવતાઓના મંદિરો બનેલા છે. બધા દેવી દેવતાઓના દર્શન તમને આ જ એક મંદિરમાં થઈ જશે, જ્યાં પણ જાઓ ત્યાં. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ પવિત્ર ગુફા શ્રી અમરનાથજીની ગુફા. એટલે આ મંદિરનું એવું છે કે છે ને તમે આ મંદિર એક મંદિર આવી જાઓ ને એટલે તમે બધી મંદિરે જઈ આવો ને એવું છે. આ એક જ મંદિરમાં બધા મંદિર છે. જો ધીમે ધીમે આ ગુફામાં બધી વસ્તુ છે. ધીમે ધીમે હવે આગળ થોડીક જઈને હું તમને આગળ બધું દેખાડું છું. અને અત્યારે અમે પહોંચી ગયા છે અમરનાથની ગુફામાં. એ લોકોએ આ રીતના બનાવેલું છે ત્યાં અમરનાથની ગુફા. અને અત્યારે પછી અમે ધીમે ધીમે બધા જઈ રહ્યા છે આગળ. હવે ત્યાં જઈએ છે નીચેની ઓર રસ્તો છે. ચાલો જોઈએ હવે શું છે. તો ફાઇનલી હવે અમે નીચે આવી ગયા છે અને અહીંયા પણ ભગવાનનું ઓલું દર્શન નથી થતું. અહીંયા ગણપતિજી મહારાજને બધું, વિષ્ણુજી મહારાજ, કાલિકા માતાજી, હનુમાનજી મહારાજ, બધાનું અહીંયા મંદિર છે. વચમાં શિવલિંગ છે. બધા મંદિર અટાણા અહીંયા જ છે. અહીંયા ફોટોશૂટ કરવાનું મને છે એટલે ધીમે ધીમે હું કરું છું. બધા મંદિર અહીંયા તમને બધું મળી જશે. આ જગન્નાથજી મહારાજ, તિરુપતિ મહારાજ, અલગ અલગ મંદિરો છે. બધા મંદિરો એક એક અહીં આ મંદિરમાં બધા ભગવાન બધા ભગવાનના દર્શન તમને એક જ મંદિરમાં થવાના છે. હજી તો શંકરજી મહારાજ ને શંકર પાર્વતીને બધું અહીંયા છે. તો ફાઇનલી ચારધામ યાત્રાનું પહેલું પગથિયું એટલે કહેવાય કે બુકિંગ પૂરેપૂરું અમારું થઈ ગયું છે. અત્યારે એમાં છે શિવ ગંગા ટ્રાવેલર્સ, ધનેશ ચંદ્ર સર, જો એક્સ આર્મી ઓફિસર રિટાયર્ડ સર હે. તો અહીં અમારું પહેલું પગથિયું જો ફાઇનલી એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. અને અમે બધા જ અહીંયા બધા હેપી જર્ની. नहीं हमारे ड्राइवर नहीं है वो, पर ड्राइवर साहब का नाम अमित है. और મજા એટલે આમાં શું કહેવાય, મને હવે ચારધામ અટાણે બુકિંગ થઈ ગયું ને અટાણે હું મારે બોલવું ને એ નથી ખબર પડતી. અટાણે ખુશીમાં એટલો છું કે ફાઇનલી ચારધામ યાત્રા ફાઇનલ થઈ ગઈ છે. અને બિગ થેન્ક યુ સર કે બધું પ્રોપરલી ગાઈડલાઇન્સ સાથે અમને સમજાવ્યું છે કે કેવી રીતે બધી ચારધામ કરવી છે. થેન્ક યુ સર. ओके बॉस, बेस्ट ऑफ जर्नी. और कुछ आप बोलना चाहोगे हमारे लिए? बस अभी आप जर्नी करके आओ फिर बोलेंगे आपके लिए जर्नी कैसे रहा. हमारा काम क्या है, सर्विस. लास्ट में आपसे पूछना कोई परेशानी तो नहीं. क्या उसके बाद हम आपसे पूछेंगे चारधाम करके आएंगे आपको. अरे पक्का, वो तो अभी यहाँ से कि आपको हमारे साथ कैसा लगा. यहाँ से हमें पता चल गया, पहले स्टार्टिंग में ही पता चला कि आपकी सर्विस कैसी रहेगी. कोई नहीं, आप बिंदास. जो लड़का बहुत शरीफ है, जो ड्राइवर आपके साथ जा रहा है, कोई दिक्कत. चलो थैंक यू सर. ओके बॉस, फिर मिलते हैं हम. मिलते हैं. परसों सुबह. ठीक है. ચાલો ફાઇનલી થઈ ગયું ડન. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે અમારી હોટલના રૂમમાં અને રાતના બહુ લેટ થઈ ગઈ છે, 12 વાગી ગયા છે. તો હવે તૈયારી કરે સુવાની, કારણ કે કાલ સવારે એવો વિચાર છે, કાલ છે સોમવતી અમાસ. તો વિચાર છે કાલે ગંગા કિનારે જઈ અને ત્યાં સ્નાન કરીએ અને ત્યાંની સવારની આરતીનો લાભ લઈએ. જો હું ટ્રાય કરીશ, કારણ કે મોબાઈલ લગભગ લઈ જવાનું ઈચ્છા નથી, કારણ કે કાલે ટ્રાફિક બહુ જ છે. હરિદ્વારમાં લગભગ આજેથી સોમવતી અમાસ છે એટલે બહુ ટ્રાફિક છે, એટલે ફોન લઈ જવાનું કંઈ નક્કી નથી. જો લઈ જઈશ તો શૂટિંગ કરીશ. બાકી હવે કાલે ઋષિકેશ જવાનું છે, તો ત્યાંથી ઋષિકેશનું શૂટિંગ ચાલુ થઈ જશે. તો આજના વ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. બાકી જો તમને વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે કાલે ઋષિકેશના વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.